પરમ ગુરુનું જ્ઞાન કેવું છે? બીનું પ્રયત્ન પાઈએ. કોઈ પ્રયત્ન વગર ઓટોનોમસ સિસ્ટમમાં તમે અંશે થઈ જાઓ અને કેવલ કર્તાની જાણ મળવા મળે. આના જેવું ઉત્તમ કઈ વસ્તુ કહેવાય? અને આવું ઉત્તમ જ્ઞાન જો આપણી સામે પ્રગટ થતું હોય તો આપણે તો કેવા કહેવાય, કેવા મહાભાગ્યવાન કહેવાય કે જો પરમ ગુરુનું જ્ઞાન આપણી સામે પ્રગટ થાય છે કે બીનું પ્રહિતન. અને પરમ ગુરુ પોતે કહે છે તમે કોઈ પ્રયત્ન વગર તમારા અંશપદને પ્રાપ્ત કરી શકો, કેવલ કર્તાની સાથે એકમેક થઈ શકો. કર્તાકાર એટલે શું? કર્તાએ બનેલા જગતમાંથી કર્તાએ કઈ રીતે જગત બનાવ્યું છે એની જાણ મેળવીને એની સાથે એકાકાર થવું. કર્તાનું સ્વરૂપ કેવું છે? જાણ સ્વરૂપ, પરમ જાણ, સુજાણ જાણ સ્વરૂપ. એની સાથે એકાકાર થવા માટે કર્તાની જાણને તો જાણવી રહી. અને અંશ ભાવે જ્યારે તમે સાંભળશો ત્યારે કર્તાની જાણ સિવાય બીજી કોઈ વસ્તુ તમારી અંદર નહીં આવે. આ હું બોલું છું, મહેશભાઈ બોલે છે કે જીવનકારી બોલે છે કે કોઈ પણ વસ્તુ તમારી અંદર આવશે નહીં. ઉપાસના પણ કોની થાય છે? કર્તાની જાણની ઉપાસના થાય છે. હવે જો કર્તાની જાણ આપણી અંદરની ઉપાસના કરતાં કરતાં એનો અર્થ ના સમજાય અને ખાલી ગાવા ખાતર ગાઈ લઈએ, બોલવા ખાતર બોલી લઈએ તો એ ઉપાસના નથી. આ પાક્કું સમજજો. અહીંયા આપણે કઈ અર્ચના કરવાની છે? કઈ અર્ચના કરશો? મને કોઈ કહેશે? ભાવિન કઈ અર્ચના કરશો? કઈ અર્ચના કરશો? અહીંયા અર્ચના અંશનો કયો ભાવ? હે કર્તા, હું તમારા ચરણમાં છું, હું તમારી ગતિની સાથે એકમેક થવાના માટે છે. મારો બધો અહંકાર હું તમને સમર્પિત કરું છું. આ એક એક કર્તા દ્વારા અહંકારને સમર્પિત કરવાનું છે. એક એક કેવલ કરતા, સત કેવલ, જે શબ્દ તમે વાપરો, જે શબ્દ જે તમને કર્તાની વૃત્તિ સાથે એકમેક કરાવે, ભલે શબ્દ કરાવે વાંધો નથી, કારણ કે તમારા મનમાં એનો ભાવ કોનો છે? કેવલ કર્તાનો. એ ભાવ તમારી એ અંતઃકરણનો ભાવ હશે તો પણ એ ક્યાં પહોંચશે? એની વૃત્તિ સુરતા દ્વારા વૃત્તિમાં પહોંચશે અને પોતાના અહંકારનું, પોતાના પેલાનું સમર્પણ થશે. તો દાસ ભાવ કેવો હોવો જોઈએ કે મારા કેવલને ગમશે, આ મારા પરમ ગુરુને આ ગમશે તો જ એ કામ કરવાનું, નહીં તો કામ નહીં કરવાનું. આવું કરી શકીએ આપણે? દરેકે દરેક એમાં ઝઘડો કરવા બેસો, ગુસ્સો કરવા બેસો, મારવા બેસો, લખવા બેસો, ખરાબ કોઈ પણ કામ જે કહેવાતું ખરાબ, કોઈના માટે ખરાબ વિચાર કરો એ પણ કેવલ કરતા નથી. એ તો બધે કીડીના પગમાં ઝાંઝરનો અવાજ કેવલ કરતા સાંભળી શકે. તો આપણા વિચારો તો એના માટે ક્યાં પહેલાં છે? તો વિચાર કરો. કેવલ કરતા જ્યારે આવું જુએ કે આના મનમાં આવા વિચારો ચાલે છે, એમની પાસે આવે ફરકે કેવલ કરતા. એટલે હવે જ્યાં જોશે ત્યાં એને કરતા સિવાય બીજું કંઈ દેખાવાનું જ નથી. જ્યારે શરીર ભાવ આવે ત્યારે કર્તાની દ્રષ્ટિ લાવવાની, ચેતન દ્રષ્ટિ લાવવાની. કઈ દ્રષ્ટિ? મારા કર્તા મને આ દ્વારા કંઈક બતાવે છે. એટલે તમે છે ને બહુ દુખવા મળે, તમે થશે કે હવે મારે ડૉક્ટર પાસે જવું પડશે. નહીંતર આપણે કોઈનું કયું ના માનતા હોય, દવા લેવાતા ન હોય, કશું કરતા ન હોય, જે ખાવા પીવાની પરેજી પાડવાનું કે તો કરતા ન હોઈએ. પણ જ્યારે આવું દુખવા મળે ને ત્યારે કે મારા કર્તા મને કંઈક કહે છે કે જો આમાં કંઈક કરો તો કર્તા તમને જાણ આપે છે ને. આવી રીતે દરેક જગ્યાએ કર્તાની દ્રષ્ટિને જોવાની અને કર્તાની ચેતન દ્રષ્ટિથી જ્યારે જાણ લેવાનો પ્રયત્ન કરશો તો તમારા બધા પ્રશ્નોનું નિવારણ આમનામ જ થઈ જશે. चैनल को सब्सक्राइब करिए, बेल आइकन दबाइए, ये वीडियो ज्यादा से ज्यादा लोगों तक पहुंचाइए.
આદિ સકલ સ્વરાજ કરુણેશ કૈવલમ ત્વં નમામિ. આજે આપણે 15મો દિવસ શરૂ થયો, અડધો મહિનો પૂરો થઈ ગયો છે. અને અડધા મહિનામાં જો આપણામાં અડધી પણ પરમ ગુરુની જ્ઞાન ગતિ આવે ને તો અડધું પાર કરી ગયા કહેવાય. એટલે આપણે તો પૂરું પાર કરવું છે. એટલે આખો મહિનો આપણી અંદર સાર્થક થવો જોઈએ જો આપણી અંદર પરમ ગુરુની જાણ ઉતરી જાય. અને અહીંયા અત્યારે જે ચાલી રહ્યું છે, ગઈકાલથી જે શરૂ થયું છે, એ પરમ ગુરુ સાથે એકાકાર કેમ થવું, અહીંયા શબ્દ વાપર્યો છે કૃતાકાર. એની જ આખી માહિતી પરમ ગુરુ અહીંયા એની જ જાણ આપી રહ્યા છે. અને આ જાણ જો આપણા અંદર વસી ગઈ અને આપણા અંશ ભાવે જો આપણે એને ગ્રહણ કરી તો નક્કી કેવલ કર્તા સાથે એકમેક થવાનું છે. એમાં આપણાથી કેમ થવાય એવો કોઈ પ્રશ્ન, અહીંયા કોઈ સંશય કારણ ભવપાર, સંશય બધા દૂર કરીને આપણો ભવપાર કરે. પરમ ગુરુનું જ્ઞાન કેવું છે? બિનુ પ્રયત્ન પાઈએ. કોઈ પ્રયત્ન વગર ઓટોનોમસ સિસ્ટમમાં તમે અંશે થઈ જાઓ અને કેવલ કર્તાની જાણ મળવા મળે. આના જેવું ઉત્તમ કઈ વસ્તુ કહેવાય? અને આવું ઉત્તમ જ્ઞાન જો આપણી સામે પ્રગટ થતું હોય તો આપણે તો કેવા કહેવાય, કેવા મહાભાગ્યવાન કહેવાય કે જો પરમ ગુરુનું જ્ઞાન આપણી સામે પ્રગટ થાય છે કે બિનુ પ્રહિતન. અને પરમ ગુરુ પોતે કહે છે તમે કોઈ પ્રયત્ન વગર તમારા અંશપદને પ્રાપ્ત કરી શકો, કેવલ કર્તાની સાથે એકમેક થઈ શકો. તો આપણે કેમ ના કરવું? એવો પ્રયત્ન કેમ ના કરવો કે આપણે બિન પ્રયત્ન વગરના આપણે કર્તા સાથે એકમેક થઈ જઈએ? તો એના માટે હવે અહીંયાથી 10મી ચોપાઈ ફરીથી આપણે કાલથી લઈશું. ગઈકાલવાળી હતી તે આજે 10મી તારીખ છે, એટલે ના 10મી તારીખ કઈ તારીખ છે? 10મી છે, 10મી તારીખ છે. હા, ચોપાઈ પણ આપણે 10થી લઈએ છીએ, 10માંથી લઈએ, કારણ કે એની કન્ટિન્યુટી છે. આમાં કૃતાકાર છે ને એની કન્ટિન્યુટીમાં છે આખું. યવલોકિત ભક્તિ ન્યારગત ચતુર ખટ ઉપરાઈ એક નિરંતર કૃતાકાર ચિત ઓરન ક્રિયા સહાય ભક્તિ ન્યારગત ચતુર ખટ ઉપરાઈ એક નિરંતર કૃતાકાર ચિત ઓરન ક્રિયા સમાઈ. એવું કીધું કે એક નિરંતર કૃતાકાર ચિત્તની વૃત્તિ ક્યાં? કૃતાકાર એટલે શું? કર્તાએ બનેલા જગતમાંથી કર્તાએ કઈ રીતે જગત બનાવ્યું છે એની જાણ મેળવીને એની સાથે એકાકાર થવું. કર્તાનું સ્વરૂપ કેવું છે? જાણ સ્વરૂપ, પરમ જાણ, સુજાણ જાણ સ્વરૂપ. એની સાથે એકાકાર થવા માટે કર્તાની જાણને તો જાણવી રહી. અને કર્તાની જાણ આપણે કેવી રીતે જાણવી શકીએ? કર્તાએ આ જગત બનાવ્યું છે એ આખી એમની પરમ સુજાણ જાણથી બનાવ્યું છે. એટલે અહીંયા જો કર્તાના જગત બનાવવાની જાણ જો આપણને મળી જાય તો કર્તાની જાણ સાથે ઓટોમેટિક એક થવાય કે ના થવાય? થવાય. તો હવે આપણે આ ટેકનિક અહીંયા કરવાની છે. તો એના માટે શું કીધું એમણે? તે અવિલોકનપૂર્વક ધારણ કરેલી ભક્તિની ગતિ ન્યારી છે. તે 10 પ્રકારની ભક્તિથી પર આવેલી છે. હવે એ આપણે પહેલાં 10 પ્રકારની ભક્તિ સમજીએ. આપણે શું કરી રહ્યા છીએ અને આપણે કઈ ભક્તિ કરવાની છે. આ વસ્તુની બરોબર સમજણ આપણી અંદર પેસી જાય તો આપણે સાચી ભક્તિ, ચેતન ભક્તિ તરફ જઈશું. તો પહેલાં જોઈ લઈએ કે આપણે આ બધી ભક્તિ આપણે કરીએ છીએ કે નથી કરતા. વિચારજો. સૌથી પહેલી ભક્તિ છે શ્રવણ. શ્રવણ એટલે અત્યારે આપણે જે બધા કરી રહ્યા છે એ શ્રવણ છે. આ શ્રવણ ભક્તિ બધા કરી જ રહ્યા છે. તો આ શ્રવણ ભક્તિથી પળ ભક્તિ આવેલી હોય તો આ શ્રવણ આપણને શું કામ લાગે? પ્રશ્ન થાય ને કે તો આ શ્રવણથી શું, જો આ નિધિ પરની ભક્તિ હોય તો મને આ શું કામ લાગે આ શ્રવણ?
તો કે આ શ્રવણ કોનાથી થઈ રહ્યું છે એ વસ્તુ સમજવાની છે. કર્તાની પાસે આપણી પાસે 4-5 અંતઃકરણો આવેલા છે, બરાબર. હવે દરેક અંતઃકરણ જુદા જુદા કાર્યો કરે છે. હવે મન અંતઃકરણ છે, એનું કામ છે સંકલ્પ વિકલ્પ કરવાનું. અત્યારે તમે શ્રવણ કરી રહ્યા છો અને તમે આ શ્રવણ દ્વારા હું તમને એમ કહું છું કે તમે કર્તાની જાણને સમજવાનો પ્રયત્ન કરો. એટલે તમે ક્યાંક બીજે કશું સાંભળેલું હોય, બીજું કશું કર્યું હોય, એ તમારા મનમાં લાવી અને તમને કે ના મારે સાંભળવું કે ના સાંભળવું, એટલે તમારું ચિત્ત કેવું થઈ ગયું? થઈ ગયું ને. તો આ તમારું શ્રવણ કહેવાશે? નહીં કહેવાય ને. તો આ શ્રવણની કઈ શ્રવણ કયું કરવું ને કેવી રીતે કરવું એની જો જાણ ના મળે તો આપણે આ શ્રવણ સાદી ભક્તિના નવધા ભક્તિમાં આવી જાય. શ્રવણ કરવું, શ્રવણ કરવા ખાતર કરવું. શ્રાવણ મહિનો છે ને મને પુણ્ય પ્રાપ્ત થાય, હું શ્રાવણ મહિનામાં પરમ ગુરુની ભક્તિનું સાંભળું, પરમ ગુરુ માટેનું સાંભળું તો મારું મન પવિત્ર થઈ જાય, મારું અંતઃકરણ શુદ્ધ થઈ જાય અને હું મારા પરમ ગુરુની ભક્તિ બરોબર કરી શકું. આ આપણા મનની ભાવનાઓ છે ને. તો આ ભાવના અહીંયા તમને પહોંચાડશે નહીં. કેમ નહીં પહોંચાડે? તો કે અહીંયા મનમાં થયેલી ભાવના છે અને મન તો કેવું છે? કર્તાનું કૃત છે. અને કર્તાનું કૃત કર્તાની બહિર્વૃત્તિમાંથી આવેલું છે. સમજો બરોબર. કર્તાની બહિર્વૃત્તિમાંથી થયેલું મન, આ મન છે કર્તા. અને આપણે કોણ છે? અંશ. અને આપણે જો અંતઃકરણથી સાંભળશું તો અંશ સાંભળશે. અંશ તો એનાથી જુદો છે અને અંશ આ બધાને સત્તા આપે છે. સમજો, તમારા શ્રવણને પણ સત્તા કોણ આપે છે? અંશ. હવે તમે અંશ ભાવે જ્યારે સાંભળશો ત્યારે તમે શ્રવણ નથી કરી રહ્યા, ત્યારે તમે પરમ ગુરુની જાણ સાથે એકાકાર થઈ રહ્યા છો. અને જ્યારે મનથી સાંભળશો તો મનમાં સંકલ્પો વિકલ્પો આવ્યા કરશે. આ બરાબર છે, આ બરાબર નથી, આ સાંભળવું જોઈએ, આ ન સાંભળવું જોઈએ, આ બેન તો કંઈક જુદું કહી રહ્યા છે અને વિઠ્ઠલદાસજી કંઈ જુદું કહી રહ્યા છે, પહેલાં કંઈ જુદું કહી રહ્યા છે, મહેશભાઈ કંઈ જુદું કહી રહ્યા છે. આવા મનમાં સંકલ્પો વિકલ્પો ઉઠ્યા કરે અને આપણી અંદર શ્રવણમાં આપણું મન ના રહે. એટલે મન એટલે અંતઃકરણ. અને અંશ ભાવે જ્યારે તમે સાંભળશો ત્યારે કર્તાની જાણ સિવાય બીજી કોઈ વસ્તુ તમારી અંદર નહીં આવે. આ હું બોલું છું, મહેશભાઈ બોલે છે કે જીવનકાઈ બોલે છે કે કોઈ પણ વસ્તુ તમારી અંદર આવશે નહીં. તમારી અંદર કોઈનો અવાજ નહીં સમાય, તમારી અંદર ખાલી એની જાણ જશે. આ થઈ અંશની જાણ. હવે આગળ એક હવે આ શ્રવણ આપણે કેવું કરીએ છીએ તમે તમારી જાતે વિચારી લેજો, બરાબર. હવે બીજું આવ્યું છે કીર્તન. કીર્તન આપણે બધા કરીએ છીએ. ગઈકાલે રાત્રે પૂનમનું કીર્તન હતું. કેટલા જણા બેઠા હતા? સાચું બોલજો. કીર્તન એટલે શું? કર્તાની સ્તુતિ ગાવી. કર્તા આપણા કીર્તનમાં જો એટલું વસ્તુ સમજો, કર્તાની સ્તુતિમાં બીજા બધા દેવદેવીઓની સ્તુતિમાં કર્તાના શણગાર, કર્તાની ક્રિયાઓ, કર્તાના ગુણો આ બધાનું વર્ણન થતું હોય. અને આપણી જે કીર્તન છે ને એમાં કર્તાની જાણનું વર્ણન છે. એટલે આપણા કીર્તનમાં અને બીજા કીર્તનમાં કેટલો મોટો ફેર છે. એ જ્યારે આપણે કર્તાનું જ્યારે ભાઈ ગાતો હોય ત્યારે કર્તાના એક એક શબ્દમાં, છોટમના એક એક શબ્દમાં કર્તાની જાણ ભરેલી છે. અને જો એ આપણી જાણ આપણી અંદર ઉતરે તો આપણું કીર્તન સાર્થક. તો એ કીર્તન આ નવધા ભક્તિમાં નહીં આવે. અને જો કીર્તન ખાલી સાંભળવા ખાતર એનાથી આપણી અંદર પુણ્ય પ્રાપ્ત થાય, આપણી અંદર બહુ આનંદ આવે, આપણા ચિત્તમાં બહુ શાંતિ થાય, આ બધી વસ્તુ ચિત્તની છે અને એ અંતઃકરણોની છે, અંશની નથી. હવે તમે વિચારજો કે તમે કેવું કીર્તન કરો છો. હું તો આપણી જાત ઉપર જ જોવાનું છે, કોઈનું કંઈ નથી જોવાનું. આપણી અંદર આ કીર્તન થાય છે, આ સમજો. ઉપાસના કરીએ છીએ, ઉપાસના કીર્તનમાં આવી જાય. ઉપાસના પણ કોની થાય છે? કર્તાની જાણની ઉપાસના થાય છે. હવે જો કર્તાની જાણ આપણી અંદર એ ઉપાસના કરતાં એનો અર્થ ના સમજાય અને ખાલી ગાવા ખાતર ગાઈ લઈએ, બોલવા ખાતર બોલી લઈએ તો એ ઉપાસના નથી. આ પાક્કું સમજજો. આપણને બધાને બધું જ મોઢે આવડે છે, પણ કોને કેટલાને અર્થ આવે છે મને હાથ ઊંચા કરજો. ઉપાસનાની જેટલા બધા ગોળીપદ છે, મંગલપદ છે, પ્રભાતિયા છે, આરતી છે,
તમને ખબર છે મંગલ આરતી કરીત મુદિત મન, એમાં કર્તાની કેટલી સરસ જાણ છે. કોઈને ખબર છે? જરાક જોવાને સમજવા પ્રયત્ન કરજો. તો આવું કીર્તન જ્યારે થાય ને તો એ અંશની જાણથી થાય. અને આ કીર્તન તમે ગાવા ખાતર ગાશો તો કીર્તન નથી. જોઈ લેજો તમે કીર્તન કેવું કરો છો, આપણે કીર્તન કેવું કરીએ છીએ. બરાબર. હવે આગળ જઈએ. સ્મરણ. કરતા કેવલનું સ્મરણ કરવું એટલે શું? મને કોઈ કહેશે કેવી રીતે કરશો સ્મરણ? જીવનભાઈ કેવી રીતે સ્મરણ કરવાનું? બધા કેવી રીતે સ્મરણ કરો છો? સત કૈવલ કરીને કરો છો? કેવી રીતે સ્મરણ? મને કોઈ કહેશો? મને કોઈ પ્લીઝ મને બતાવો. અરે બોલો, કેવી રીતે સ્મરણ કરો છો? ચિંતન કેવી રીતે સ્મરણ કરે તું? બોલો બોલો. હા, જોરથી બોલે. જાણથી સ્મરણ કરવાનું. એ જાણથી કેવી રીતે થાય ભાઈ? સ્મરણ એટલે વારંવાર એનું પેલું કરવું, આવર્તન કરવું. સ્મરણ કોને કહેવાય? જપ કરીએ સ્મરણ કહેવાય. સત કૈવલ બોલતા આપણી અંદર ભાલ તિલક પ્રગટ થાય અને ભાલ તિલક બરાબર આપણી વૃત્તિ ઉપર જાય અને કેવલના કર્તા પદ સુધી પહોંચે તો એ શું છે? સ્મરણ સાર્થક. નહીં તો સ્મરણ આપણે ધૂન બોલાવીએ છીએ કે પૂનમના દિવસે અખંડ ધૂન બોલાવીએ છીએ, આ સ્મરણ જ છે. પણ એ વખતે તમે બહેનો તમારી અંદર આ વસ્તુ થાય છે? જોજો, વિચારજો. ન થતી હોય તો એના માટે પ્રયત્ન કરજો, તો એ અંશનું સ્મરણ થશે, નહીં કે એક આ ભક્તની ભક્તિનું. આ બધું બહુ જ આપણા માટે જ, આપણે બધું જ કરીએ છીએ. આમાં એકે વસ્તુ એવી નથી કે આપણે નથી કરતા. પણ આ નવધા ભક્તિમાં આવે કે ચેતન ભક્તિમાં આવે એનો આપણે ફેરફાર જોઈએ છે. હવે જુઓ પાદ સેવનમ. આ બધા જુઓ, અહીંયા આ બધા ભક્તો થઈ ગયા એની વાત કરી રહ્યા છે. શ્રવણ રાજા પરીક્ષિતે કર્યું તો રાજા પરીક્ષિત મુક્ત થઈ ગયા. એ મુક્ત થઈને બ્રહ્મ પેલામાં થયા, કારણ કે એમને આ કર્તાની વૃત્તિની તો ખબર જ નથી. એટલે પરીક્ષિત રાજા ગયા તો બ્રહ્મલોકમાં ગયા કે જે જગત ગયા ત્યાં, પણ એમની ગતિ કૈવલ ધામમાં થઈ નથી. કારણ કે આ નવધા ભક્તિમાંની ભક્તિ છે, અંતઃકરણોની ભક્તિ છે. એને શ્રવણ અંતઃકરણથી કરેલું છે. અને અંતઃકરણ જ્યારે સૂક્ષ્મ થાય છે ત્યારે કોઈને કોઈ દેવનો સાક્ષાત્કાર થાય અને પછી ત્યાં આગળ એના ધામમાં જાય. આ એક સામાન્ય પ્રક્રિયા આ બધા જ ધર્મોમાં છે. હવે અહીંયા જુઓ પાદ સેવનમ. કર્તાના ચરણનો સ્પર્શ. અહીંયા પાદુકા મૂકેલી છે, આપણે પાદુકા પૂજન પણ કરીએ છીએ. અહીંયા આગળ પણ રોજ પાદ સેવન થાય છે. આ પાદ સેવન અને આપણા પાદ સેવનમાં શું ફેર? ત્યાં આગળ ગુરુને પગ મૂકતા હોય, મૂર્તિના પગ કરતા હોય એ પાદ સેવન છે, અને આપણા પાદ સેવનમાં ફેર શું? કોઈ કહેશે? ચરણમાં સમર્પણ કરવું માસી કહી રહ્યા છે. કયા ચરણમાં? ઓહંગ અને સોહમ. ઓહંગ અને સોહમ શું છે? જાણ. મારી જાણ અને પરમ ગુરુની જાણ. આ બંનેની જાણને એક કરીને કર્તાની ગતિ છે એના ચરણ છે. કર્તાની ગતિ છે એ જ એમના ચરણ છે, જુદા નથી ચરણ. એ જાણરૂપ ગતિ છે એ જ કર્તાના ચરણની ગતિ છે. તો ત્યાં એની જાણને સમર્પિત કરવું. તો આ થઈ ચેતન ભક્તિ. જો હું તમને આખી અને અર્થ જુદો કરું છું. અને આ પાદ સેવન કેવા છે? પરમ ગુરુના ચરણ, એટલે ત્યાં આગળ ગુરુના ચરણને સેવન કરો કે તો ભગવાનના ચરણના સેવન કરવાથી મારું મન પવિત્ર થાય. મારો અંદરનો ભાવ એટલો બધો હોય કે મારી અંદર આહલાદ ઉત્પન્ન થાય, મારા વાઇબ્રેશન ફરી જાય, મને એકદમ શાંતિનો અનુભવ થાય. આ બધો કોનો છે? જીવ ભાવનો, અંશનો નથી. અંશનો ભાવ તો એકલા પરમ ગુરુની જાણ સાથે જ એને માટે બીજી કોઈ વસ્તુ જ નથી. એટલે પરમ ગુરુની જાણ માટે જેટલી આરત થશે એટલા આપણે અંશભાવે થઈશું. હવે અહીંયા આગળ જોઈએ અર્ચના. અર્ચના એટલે શું? એક મંત્ર બોલીને એક કરીને ભગવાનને ફૂલ ચડાવવા,
ચોખા ચડાવવા, બીજા બધા ધર્મોમાં બહુ જ થતી હોય આ અર્ચના. 1000 નામની અર્ચના કરે, યજ્ઞ કરે તો યજ્ઞના 1000 નામની આહુતિ આપે. આ બધાને શું કહેવાય? અર્ચના. અહીંયા આપણે કઈ અર્ચના કરવાની છે? કઈ અર્ચના કરશો? મને કોઈ કહેશે? ભાવિન, કઈ અર્ચના કરશો? કઈ અર્ચના કરશો? અહીંયા અર્ચના અંશનો કયો ભાવ? હે કરતા, હું તમારા ચરણમાં છું, હું તમારી ગતિની સાથે એકમેક થવાના માટે છે, મારો બધો અહંકાર હું તમને સમર્પિત કરું છું. આ એક કરતા દ્વારા અહંકારને સમર્પિત કરવાનું છે. એક કેવલ કરતા, સત કેવલ, જે શબ્દ તમે વાપરો, જે શબ્દ જે તમને કર્તાની વૃત્તિ સાથે એકમેક કરાવે, ભલે શબ્દ કરાવે વાંધો નથી, કારણ કે તમારા મનમાં એનો ભાવ કોનો છે? કેવલ કરતાનો. એ ભાવ તમારી એ અંતઃકરણનો ભાવ હશે તો પણ એ ક્યાં પહોંચશે? એની વૃત્તિ સુરતા દ્વારા વૃત્તિમાં પહોંચશે અને પોતાના અહંકારનું, પોતાના પેલાનું સમર્પણ થશે. આ સાચી અર્ચના છે. તો હવે તમે કોઈ પણ ક્રિયા કરતાં કરતાં આ અર્ચના આપણે કેવી થાય? દરેક ક્રિયા કરતાં સત કેવલ. તમે રસોઈ બનાવો છો, સત કેવલ, તમને અર્પણ કરું છું, આ રસોઈ તમને અર્પણ કરું છું. એ કેવલ કરતા આ તમને અર્પણ કરી તમારી પ્રસાદી મને આપો. અહીંયા તો પ્રસાદી ખાઈએ છીએ, પણ આપણી દરેક ક્રિયામાંથી જે પણ આવે એ બધો પ્રસાદ છે એમનો. તો વિચાર કરો, તમારી કોઈ ક્રિયા ખરાબ થશે? તમે બધી કર્તાને સમર્પિત કરો છો, એની અર્ચના કરો છો. દરેક કર્મ તમારી કર્તાની અર્ચના છે, કારણ કે એની જાણ દ્વારા તમે માનો કે ના માનો, તમારામાં ગમે તેટલી આવડત હોય પણ તમારી જાણ ક્યાંથી આવી એટલું વિચારો, તમારી સમજ ક્યાંથી આવી? તો એના આપ્યા વગર તો થવાનું નથી. તો એની સમજથી જ તમે એને અર્પણ કરો છો. તો એમને અર્પણ કરેલી જ્યારે ક્રિયા થાય ત્યારે જે પણ આપણને મળે એનો પ્રસાદ છે. એટલે ક્રિયા પણ કોઈ ખરાબ નહીં થાય અને જે પણ વસ્તુ, જે કર્મનું ફળ મળશે એ પણ કેવું છે? કર્તાનો પ્રસાદ છે. તો એને કેટલા પ્રેમથી આપણે આવકારશું. તમે વિચાર કરો, જીવનમાં દુઃખ જેવી વસ્તુ જતી રહેશે જો આ ભાવે અર્ચના થશે તો. હવે આગળ જઈએ. વંદના, સાષ્ટાંગ દંડવત કરીએ છીએ આપણે. ખબર છે સાષ્ટાંગનો અર્થ શું થાય? હા, 8 અંગોથી કર્તાને સમર્પિત થવું. અહીંયા 8 અંગો કયા છે? બોલો બોલો, 8 અંગો કયા છે? બોલો. અષ્ટાંગ, હા, 8 અંગ આપણા અંગો છે. અંગ એટલે શું? જે દ્વારા આપણે પ્રભુનું કામ કરી શકીએ તે અંગ છે. તો આપણા અંગ મુખ્ય કયા અંગ છે? સાચું કહું, કર્તા પાસે જવા માટે? નહીં, આ આપણા 10 અંગો છે. સમજો, આપણી કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો અંગ છે 10. પણ એમાંથી પણ આગળ જઈએ તો આપણી જ્ઞાનેન્દ્રિયો અને આપણા અંકુર, એ બધા શું છે? આપણા અંગ છે. એ અંગ દ્વારા આપણે કર્તાને સાષ્ટાંગ વંદન કરવાનું છે. વંદન કરતા અંશ જ વંદન કરી શકે, બીજા કોઈ વંદન કરી શકે નહીં. કેમ? અંશ અને કર્તા બંને સજાતીય છે. તમે અત્યારે કોઈ પણ તે વખતે બી હું કાયમ એક જ દાખલો આપું છું, પાણીમાં કેરોસીન. એક થાય ન થાય તો કર્તા અને હું જો સજાતીય હોઉં તો જ કર્તા મારા વંદન સ્વીકારી શકે. બાકી કર્તા વંદન એને ખબર જ ના પડે કે કોણ વંદન કરાવે. આ બાહ્ય વૃત્તિમાંથી જળ છે બધું. આજે જે છોકરાઓને જળ સમજાયું, આ પૃથ્વી તત્વનો બનેલો દેહ છે એ જળ છે. એને ચેતન કરનાર કર્તાની વૃત્તિ છે. તો વૃત્તિ દ્વારા જ્યારે કર્તા પાસે જવાશે અને વંદન થશે ત્યારે જ વંદન છે. એ સિવાય બધું જળ વંદન છે. બોલો, હવે તમે શું કરો છો? વંદન, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરતી વખતે તમારે તમારી વૃત્તિને ત્યાં લઈ જવાની છે કર્તા પાસે, તો જ અંશનું વંદન થશે. તો આ કઈ થશે? ચેતન ભક્તિ. હું ચેતન ભક્તિ ભેગા ભેગી લઈ જઈ છું આ દ્વારા જ. હવે આગળ છે દાસ્ય. આ જો આ બધામાં સ્મરણ કોણે કર્યું હતું? ભક્ત પ્રહલાદે. કેવી રીતે કર્યું હતું? અહીંયા ભક્ત ધ્રુવ પણ આવ્યો.
સ્મરણમાં ભક્ત ધ્રુવ પણ આવે, એક પગે ઊભા રહીને કેટલા વર્ષો ઊભા રહ્યા હતા. વિચાર કરો કેવું તપ કર્યું છે. નાનું બાળક, 8 વર્ષનું બાળક, પહેલાં બી 8 થી 9 વર્ષના પ્રહલાદ પણ. તો બંને જે અખંડ ભાવથી, અખંડ આરતથી ભગવાનનું ભક્તિ કરે તો ભગવાન પ્રસન્ન થયા હતા. તો આપણી અંદર કઈ આરત હોય કે જેથી કેવલ કરતાં પ્રસન્ન થાય? કઈ આરતથી આપણે એમની પેલી કરીશું? આ બધું જ, આ એક વસ્તુ કરવાની બધી જ છે, પણ આપણે ચેતન રીતે કરવાની છે, ચેતનની સમજણથી કરવાની છે, અંશ ભાવે કરવાનું છે. હવે અહીંયા આગળ જોઈએ. આગળ પાદ સેવન લક્ષ્મીજી કરતા હતા. લક્ષ્મીજી હંમેશા, તમે જુઓ, તમે ફોટો જોશો ને તો લક્ષ્મીજી નારાયણની પેલા વિષ્ણુ ભગવાન સૂતા હોય અને લક્ષ્મીજીના પગમાં પડીને એમની સેવા કરતા હોય. એ ક્યારેય ઊભા થતા દેખાતા જ નથી. અહીંયા આગળ જ્યારે વિષ્ણુ ભગવાન જોડે હોય છે ત્યારે. તો અહીંયા આગળ એ એટલી બધી અચલ ભક્તિ છે કે એ ઊભા જ નથી થતા એવું કહેવામાં આવે છે. જ્યારે અહીંયા આગળ વંદના એટલે પૃથ્વીરાજાની વંદના થઈ, પછી અર્ચના અક્રૂરજી કરતા હતા. આની બધી કથાઓ છે, આપણે આ કથામાં જતા નથી કારણ કે એ આપણને સાઈડ ટ્રેક લઈ જશે. આપણે તો જવું છે પરમ ગુરુની જાણ સાથે એકમેક થવા, કારણ કે ટોપિક આખો આ છે. હવે આગળ જઈએ. દાસ્ય. હનુમાનજી જેવા દાસ કોઈ છે નહીં. એણે જે અહીંયા સીતા માતાએ એમને મોતીની માળા આપી, એમને સીતા માતાને પહેલાં કર્યા અને રામજીને ખબર આપ્યા. સીતાજી ખુશ થઈ ગયા, એમને મોતીની માળા આપી એમને. તો એમણે શું કર્યું ખબર છે? એ મોતીની ભાગ તોડવા માંડે કે એટલે સીતાજી માતા કે હું આટલા સાચા મોટીની માળા આપું છું, તમે તોડો છો કેમ? હું જોઉં છું કે આની અંદર રામ છે. એને માળાની કિંમત નથી, સીતામાએ આપી એની કિંમત નથી, એમાં રામ નથી દેખાતા એમને. આ દાસ્ય ભાવ એમનો. તો આપણે કઈ જગ્યાએ કેવલ કરતાં ન દેખાય ત્યાં ઊભા થઈને રહેવાનું નહીં. આપણે તો એવી જગ્યાએ જઈએ, એવી જગ્યાએ કામ કરીએ, એવી જગ્યાના પહેલાંમાં જઈએ કે જ્યાં કેવલ કરતાં પોતાનું સામે પણ ના જોઈએ. કામ, ક્રોધ, મદ, મોહ આ બધી વસ્તુ કેવી છે? જ્યાં કેવલ કરતાં આપણી સામે આવે જ નહીં. આપણે એવું કામ કરીએ, એવા વિચારો કરીએ, એવા વિચાર કરીએ ને તો પણ આપણે કેવલ કરતાને માટે યોગ્ય નથી. તો દાસ ભાવ કેવો હોવો જોઈએ કે મારા કેવલને ગમશે, આ મારા પરમ ગુરુને આ ગમશે તો જ એ કામ કરવાનું, નહીં તો કામ નહીં કરવાનું. આવું કરી શકીએ આપણે? દરેક એમાં ઝઘડો કરવા બેસો, ગુસ્સો કરવા બેસો, મારવા બેસો, લખવા બેસો, ખરાબ કોઈ પણ કામ જે કહેવાતું ખરાબ, કોઈના માટે ખરાબ વિચાર કરો એ પણ કેવલ કરતા નથી. એ તો બધે જ કીડીના પગમાં ઝાંઝરનો અવાજ કેવલ કરતા સાંભળી શકે. તો આપણા વિચારો તો એના માટે ક્યાં પહેલાં છે? તો વિચાર કરો, કેવલ કરતા જ્યારે આવું જુએ કે આના મનમાં આવા વિચારો ચાલે છે, એમની પાસે આવે ફરકે કેવલ કરતા. તો આ દરેકે આ વંદના અને આ બધી આ દાસ્ય ભાવ એવો હોવો જોઈએ કે કેવલ કરતાને ન ગમે મારે કાંઈ નહીં કરવાનું. આ થઈ ચેતન ભક્તિ. હવે આગળ જઈએ. સખ્ય ભાવ. અર્જુનનો સખ્ય ભાવ હતો. અર્જુન હંમેશા, એટલે પછી છેલ્લે અર્જુન જ્યારે અર્જુન સખ્ય ભાવમાંથી જ્યારે એમનો પૂજ્ય ભાવ આવે છે ને ત્યારે જ અર્જુન એમ કહે છે કરીશ્યે વચનમ તવ. અત્યાર સુધી આટલો બધો ઉપદેશ આપ્યો, 18 અધ્યાય સુધી કૃષ્ણ ભગવાને ઉપદેશ આપ્યો અર્જુનને, ત્યાં સુધી એ સખ્ય જ હતો. પણ જ્યારે એ ઉપદેશ એની અંદર સમાયો, એ સમજ્યા ઉપદેશ, ત્યારે શું કીધું? તમે કહેશો તેમ કરીશ. એ તો આપણે સખા જોડે તો આપણે આપણે સામે આર્ગ્યુમેન્ટ કરીએ, ના આવ નહીં, આ બરોબર છે, આ નહીં, આ બરોબર છે. અહીંયા આવો સખી નથી. આ સખા કેવો છે કે કૃષ્ણને પોતાના સર્વસ્વ ગણે છે અને એ સખા દ્વારા એ પોતાનો ઉદ્ધાર કરે છે. તો અહીંયા આપણા પરમ ગુરુ આપણા સખા ખરા કે નહીં? એ મને કહો, ખરા કે નહીં? કેવી રીતે? સતત જાણ દ્વારા આપણી જોડે રહે છે. વિચાર તો કરો, કોઈ જોડે નથી રહેતું. રાત્રે પણ આપણી જોડે જેના ખાસ મિત્રો હોય, આપણા ઘરના હોય, બધા રાત્રે સૂઈ જાય ત્યારે એકલા જ છે. ત્યારે તો જાણ દ્વારા આપણી જોડે, અંદર ચેતન દ્વારા આપણી જોડે સતત એક સેકન્ડથી દૂર નથી આપણાથી. કારણ કે જીવનના પ્રદાતા હવે એ જ પોતે
છે અને આપણે એને સખાભાવ કરીને કરીશું તો શું થશે? આપણે એના માટેથી બધું જ મેળવી શકીશું. સખાનો પ્રેમ બધો મેળવીશું. દુનિયાવી પ્રેમ મેળવવો હોય ને તો સખાભાવ લેવાનો. કારણ કે કેમ, દુનિયા બધા મિત્રો બધાને બહુ વાલા લાગે, બીજા બધા વાલા ના હોય, મિત્રો સૌથી વાલા હોય આપણને. તો આપણા મિત્ર કોણ થઈ ગયા? તો હવે કંઈ પણ કરીએ તો પરમગુરુ આ કરું, પરમગુરુ સાથે વાત કરતાં કરતાં કરો ને તમે બધું, તો પરમગુરુ તમારું બધામાં જવાબ આપશે, એટલી હું ગેરંટી આપી નાખું. પણ તમે વાત તો કરી શકો એમના માટે. એમની જોડે તમે એની જોડે એવા એકાકાર થઈ શકશો. અહીંયા કૃતાકાર થવાની વાત કરે છે કે જેથી આ બધા ભાવો તમારી અંદર પ્રગટ થાય અને બધા ભાવમાં પરમગુરુ સિવાય બીજું કંઈ રહે જ નહીં ને. એક એક ભાવમાં આ જે બધી ભક્તિ છે, આ બધી ભક્તિમાં પરમગુરુ સિવાય બીજું કંઈ રહે જ નહીં ને. આ તો બધામાં ભક્તિ કરનારા રહ્યા છે. હું વંદના કરું છું, હું અર્ચના કરું છું, હું આટલી પૂજા કરું છું, હું આટલા જપ કરું છું, હું આટલું લક્ષ્ય ધ્યાન કરું છું. આ બધામાં હું રહ્યો છે. અને અહીંયા તો આપણે સમર્પણ કોનું કર્યું? અર્ચના કોની કરી? મારા પણાની, હું પણાની અર્ચના કરી છે. મેં છોડી દીધું મારું પદ. ભગવાન તું છે, પરમગુરુ તમારા સિવાય બીજું કંઈ છે જ નહીં મારા જીવનમાં. આ જ્યારે આપણી અંદર આવશે ત્યારે કૃતાકાર, આ શબ્દ કૃતાકાર માટે થઈને આટલું લેક્ચર અહીંયા પરમગુરુ આપી રહ્યા છે. કહે છે કે આ ભક્તિની ગતિ ન્યારી છે. આ 10 પ્રકારની ભક્તિ અમારી ભક્તિ નથી, મારી ભક્તિ ન્યારી છે. આવી ચેતન ભક્તિ છે જેમાં કૃતાકાર થવાનું છે. એટલે કહી દીધું 10 પ્રકારની ભક્તિથી પર આવેલી છે. પર એટલે આ ભક્તિના માધ્યમ દ્વારા તમે એનાથી પર જતા રહો. જેમ આપણે કોઈ સીડી ચડતા હોઈએ તો સીડી ચડીને આપણે પગથિયા પર ઊભા રહીએ છીએ કે ઉપર ચડી જઈએ છીએ? તો આ બધા પગથિયા છે આપણા માટે થઈને, પણ આ પગથિયા કેવા છે? અંશે બનવાના પગથિયા છે. આપણે અહીંયા એવા રહેવાનું નથી, એવા ભક્ત નથી રહેવું, આપણે અંશે થવું છે. આપણે કર્તાના સજાતીય છે અને અંશે થવું છે. માટે મારે ઉપર ચડવાનું છે. એક એક પગથિયું કરતાં કરતાં છેક કર્તાની સાથે એકમેક કર્તાકાર થવાનું છે. કૃતાકાર, આ શબ્દ બરાબર ગોખી રાખજો. કૃતાકાર, મારે કૃતાકાર થવાનું છે. છેક સુધી આવશે આ. તે ભક્તિ વડે ચિત્તને હંમેશા એક કૃતાકાર એટલે કર્તાની સાથે એકાકાર કરવાથી બીજી કોઈ ક્રિયા રહી શકતી નથી. હવે વિચાર કરો, આ બધી ભક્તિઓ, આ બધા તમારા અર્થ તમારા રહેશે તમારા માટે. તમે જે પણ કરશો કર્તા માટે, આ બધું કૃતાકાર. તમારી સામે કર્તા સિવાય બીજું કંઈ આવે જ નહીં ને, કોઈ ક્રિયા જ ના આવે ને. અને બધી ક્રિયા કરતા હો પાછા, એવું નથી ક્રિયા વગરના નહીં રહો. બધી ક્રિયા કરતા હો, પણ બધી ક્રિયામાં જાણ વગર કઈ ક્રિયા થવાની? એમની ચેતન ગતિ વગર કઈ ક્રિયા થવાની? બતાવો તો. તમે પગ બી હલાવો તો અંદર ચેતન ગતિ છે કે નહીં? અને ક્યાંથી આવી? અંશવૃત્તિ આવી ને અંશવૃત્તિએ બધાને ચેતન બનતા. આ બધું જડ છે શરીર, એમાં અંશવૃત્તિએ આપણને ચલતા કરે છે. અને અંશવૃત્તિ ક્યાંથી આવી? કર્તા પાસેથી. તો અલ્ટિમેટલી ક્યાંથી આવ્યું બધું? કર્તામાંથી. તો આ બધી આ રીતે દરેક પગ હલાવો તો બી કર્તા દ્વારા, હાથ હલાવો તો પણ, આ ખજવાળ કરો તો પણ કરતા, તાળી પાડો તો પણ કરતા. વિચાર તો કરો, એક ક્રિયામાં કરતા છે, બીજું કંઈ છે જ નહીં. તો કૃતાકાર થઈ ગયા કે નહીં તમે? હવે તાળી પાડશો ભજનની તો તમે કરશો ને, સખી મંડળ તાળી પાડશો તો કૃતાકાર થવાનું ને. મારા કર્તા માટે, કર્તાની ચેતન ગતિથી હું તાળી પાડું છું. મારા હાથમાં કોઈ તાકાત નથી. આ તો જડ છે, એમાં કર્તાની અંશ ગતિ આવી છે ને, અંશની ગતિ, ત્યારે આ બધું થયું છે. તો તાળી પાડતા પણ કરતા, ગાતા અવાજ ક્યાંથી નીકળે છે? આ સ્વર ક્યાંથી નીકળ્યો છે? સ્વરની ગતિ ક્યાંથી આવી છે? આ હાર્મોનિયમ છે આપણી અંદર, ખબર છે? આપણા 52 અક્ષરોથી કેવી રીતે કર્તાએ કેવું શરીર બનાવ્યું છે? આ 7 ચક્રો બનાવ્યા છે. આ 7 ચક્રોમાં દરેક ચક્રના જે પાંખડીઓ છે એમાં શબ્દો મૂકેલા છે. મહેશભાઈ એક વખત સમજાવેલું છે આખું. એ ચક્રની અંદર બધે પાંખડીઓ છે, પાંખડીઓમાં શબ્દો છે. અને શ્વાસ જ્યારે આપણી ગતિ, શ્વાસ લઈએ ને આપણે ત્યારે જે, અને આપણું મન એની સાથે ગતિ કરે ત્યારે જે તે અક્ષરો ઉપર એ શ્વાસનું જાણે કે હાર્મોનિયમ થતા હોય ને એમ વાગે અને પેલો સ્વર નીકળે. અત્યારે હું બોલી રહી છું તો મારી અંદર પણ એવી રીતે સ્વર નીકળે છે.
તો હવે કર્તાની ગતિ વગર આ સ્વર નીકળી શકે? તમે ગાઓ તો નીકળી શકે? ના નીકળે. એટલે ગાતી વખતે કર્તા, પછી ગાતી વખતે એમાં જે ભાવ આવે આપણી અંદર કે મારા કેવલ કર્તા માટે મારે શું ના કરવું, એવે કોઈ ભજન ગાઈ રહ્યા છે તો એમાં જે ભાવ આવે તો ભાવ ઉત્પન્ન થવાની સંવેદના ક્યાંથી આવે? વિચારો તો ખરા. આ ભાવ ક્યાંથી, તમને ખબર પડે છે ક્યાંથી ભાવ ઉત્પન્ન થાય છે? ભાવ ઉત્પન્ન થાય ને આપણી અંદર બહુ ભાવ આવે ને તો આપણા આંખમાંથી આંસુ આવી જાય, આપણા અંદર આપણા હૃદયના ધડકારા વધી જાય, આપણા શરીરમાં ધ્રુજારી થવા મળે, વાઇબ્રેશન થવા મળે. તો આ બધું ક્યાંથી થાય છે ખબર પડે તમને ક્યારે? આ કર્તાની ચેતન ગતિ દ્વારા થાય છે. વિચારો તો ખરા, કઈ વસ્તુ આપણે એના વગર કરી શકીએ? તો હવે કર્તાકાર થાવ કે ના થાવ, તમે કર્તાકાર છો જ, પણ ખાલી જાણવાનું છે કે આ કર્તાકાર છે. આપણે તો બધું મિકેનિકલી કરે જાય ને હું કરું કર્યા જઈએ. જ્યારે કર્તાકાર થઈ જાઓ ને ત્યારે કર્તા તમારો હવાલો લઈ લે અને પછી બિનું પ્રયત્ન તદ પાઈએ, કોઈ પ્રયત્ન વગર બધું કાર્ય થાય. આગળ જોઈએ. કર્તાકાર ચિત્ત કર્તાંશ કે જેહી સચેત સજાનું તેહી સજાત સચેત દ્રષ્ટ ચિત્ત કર્તાકાર સોઈ જાનું. આ કર્તાકારની વ્યાખ્યા આપી દીધી હમણે ફરીથી. કર્તાકાર ચિત્ત કર્તાંશ કે જેહી સચેત સજાનું તેહી સજાત સચેત દ્રષ્ટ ચિત્ત કર્તાકાર સોઈ જાનું. કર્તાકાર સોઈ જાનું, કર્તાકાર જાણવો કેવાને કોને? સચેત સજાણ જાણથી કર્તાના જે અંશનું ચિત્ત, કર્તાકાર એટલે કે કર્તા સાથે એકમેક થઈ જાય છે. શું કીધું? સજાણ જાણથી કર્તાના જે અંશનું ચિત્ત. હવે અત્યારે આપણી અંદર આ જ્યારે આવી રીતે વિચારવા મળીએ, જોવા મળીએ તો તમારું કેવું થઈ ગયું? કર્તાકાર થઈ ગયું ને. આ એનાથી તાળી પડાય, એનાથી બોલાયું, એનાથી શબ્દ નીકળ્યો, એનાથી કંઈ પણ વર્તન થયું તો એની ગતિ દ્વારા, એની ચૈતન્ય ગતિની જાણ દ્વારા થયું. તો તમારું ચિત્ત કેવું થયું? સજાણ. હવે તમે કોના માટે? તમે નથી કરતા, કરતા તમારી અંદર કરાવી રહ્યા છે. તો આ સજાણ થઈ ગયું. આ ચિત્ત તમારું સજાણ ચિત્ત, કર્તાકાર એટલે કર્તા સાથે એકમેક થઈ જાય. આવી દરેકે દરેક ક્રિયામાં જ્યારે કર્તાની સાથે જઈએ અને એકમેક થઈએ તો આપણે અંદર ઓટોમેટિક કર્તાકાર થઈ જઈએ કે ના થઈએ? તો હવે આપણી શું ફરજ થઈ? દરેકે દરેક ક્રિયામાં શ્વાસે શ્વાસમાં કર્તાથી શ્વાસ લેવાય છે. આ ઉચ્છ્વાસ પણ કર્તાની ગતિથી. આ અવિકાસ વિકાસ કુંભજ કોણે બનાવ્યા? અને તેમાંથી આ પૂરક રેચક અને કુંભજ કોનાથી થયા? કર્તાના આ પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી બધું થયું છે. અને એમાં ક્યારે બધું એક્ટિવેટ થયું? જ્યારે કર્તાની અંશવૃત્તિ આવી ત્યારે. તો આ બધું જ કોનાથી ચાલે છે? કર્તાથી ચાલે છે. અને હું આ એનો કોણ છું? વાજિંત્ર છું. કર્તા મારા દ્વારા આ વાજિંત્ર વગાડી રહ્યા છે અને હું અંશ, મારી અંશની વૃત્તિ એનું વાજિંત્ર બની ગઈ છે. તો હવે કર્તા કેવું વાજિંત્ર વગાડશે? ઉત્તમમાં ઉત્તમ વગાડશે ને જ્યારે તમે કર્તા સાથે એકમેક થઈ જાઓ ત્યારે. પછી એમાંથી સૂર કેવા નીકળશે? જે કર્તાને રીઝવે એવા સૂર નીકળશે. એ ક્યારેય કર્તાથી વિરુદ્ધ જશે જ નહીં. એટલે હવે તમારે આપણે કરતા કઈ આચાર પત્રિકા, સ્વાચાર પત્રિકા એ વાંચીને સ્વાચાર પત્રિકા કરવાની જરૂર નહીં પડે. તમારી અંદર એ સ્વાચાર કરતા કરાવશે, તમારે કરવાની જરૂર નહીં પડે. કારણ કે તમે કોને હવાલે છો? કર્તાના હવાલે. સ્વાચાર પત્રિકા એને અપનાવવી પડે કે જેણે હજી કર્તા સાથે એકમેક નથી થયા. આ તો મારી અંદર કર્તા જ આચાર જ એનો છે. જે પણ વ્યાપાર છે બધો કર્તાનો છે. તો કર્તાને કંઈ આચાર પત્રિકાની સ્વાચારની જરૂર છે? વિચાર તો કરો. તમારું અસ્તિત્વ ત્યાં કેવું થઈ ગયું? એકદમ પ્રભુના ચરણે, કર્તાના ચરણે. આગળ જોઈએ.
હવે શું કીધું? તે અંશની ચિત્ત યુક્ત નિજ દ્રષ્ટિ સચેતન હોય. હવે આ સચેતન દ્રષ્ટિ થઈ ગઈ. હવે જ્યાં જોશે ત્યાં એ કર્તાની ચેતના, કર્તાના ચૈતન્ય અને કર્તાની ગતિ અને કર્તાની જાણને જોશે. એને કહેવાય ચૈતન્ય ગતિ, ચૈતન્ય દ્રષ્ટિ. ચેતન દ્રષ્ટિ કોને કહેવાય? જે સતત કર્તાની જાણ અને કર્તાની ગતિને જોયા કરે, એની દ્રષ્ટિ કેવી થઈ ગઈ? ચેતન દ્રષ્ટિ. હવે તમે વિચાર કરજો, હું એક સાદો દાખલો આપું. આ તો આપણે આમનામ જ કરીએ. તમારો બહુ પગ દુખતા હોય, સખત પગ દુખતા હોય, અને એ વખતે તમારે કોઈ બોલાવવા આવે કે ચાલો અહીંયા ફલાણે જવું છે, આમ કરું, મારા પગ બહુ દુખે છે, મને નથી જરાય ચલાતું નથી, ગમતું નથી, મને બહુ દુખે છે. આંખમાંથી પાણી આવી જાય. કેમ? તમારી ચેતન દ્રષ્ટિ કોના ઉપર છે અત્યારે? પગ ઉપર. જ્યાં ચેતનની દ્રષ્ટિ થશે ને એ બધું સબળ બની જશે. હવે તમારે શું કરવાનું? આ પગ દુખતો હોય ત્યારે આ ચેતન દ્રષ્ટિ કેવી લઈ જવાની? મારા કરતાં મને આ પગને દુખાડીને મને એની સંવેદના બતાવે છે કે જો તારામાં પગમાં. તમે વિચાર કરો, પગ જડ થઈ ગયો તો તમને સંવેદના થાય? દુખે ના દુખે? કાપી નાખવો પડે પગને. તો આ સંવેદના કેમ છે? ચેતન ગતિ છે કર્તાની માટે. એટલે કે કર્તા મને બતાવે છે કે જો હું અહીંયા છું, મારી ચેતના અહીંયા છે, મારી ગતિને જો તું. એટલે જ્યારે તમે આવી દ્રષ્ટિથી જોવા મળશો તમારા પગ દુખતા બંધ થઈ જશે. જોજો, આ પ્રયોગ કરી જોવા જેવો છે. જે પણ વસ્તુ દુખે, મન દુખે, પેલું દુખે, શરીર દુખે, જ્યાં પણ દુખાવો થયો ત્યાં ચેતન દ્રષ્ટિ, કર્તાની ચેતન દ્રષ્ટિ લઈ જાઓ, તમારી નહીં. અને જેની આવો કર્તાકાર થઈ ગયો છે એની દ્રષ્ટિ ચેતન દ્રષ્ટિ છે. એટલે હવે જ્યાં જોશે ત્યાં એને કરતા સિવાય બીજું કંઈ દેખાવાનું જ નથી. જ્યારે શરીર ભાવ આવે ત્યારે કર્તાની દ્રષ્ટિ લાવવાની, ચેતન દ્રષ્ટિ લાવવાની. કઈ દ્રષ્ટિ? મારા કરતા મને આ દ્વારા કંઈક બતાવે છે. એટલે તમે છે ને બહુ દુખવા મળે, તમને થશે કે હવે મારે ડૉક્ટર પાસે જવું પડશે. નહીંતર આપણે કોઈનું કયું ના માનતા હોય, દવા લેવાતા ન હોય, કશું કરતા ન હોય, જે ખાવા પીવાની પરેજી પાડવાનું કે તો કરતા ન હોઈએ. પણ જ્યારે આવું દુખવા મળે ને ત્યારે કે મારા કરતાં મને કંઈક કહે છે કે જો આમાં કંઈક કરો, તો કરતાં તમને જાણ આપે છે ને. આવી રીતે દરેક જગ્યાએ કર્તાની દ્રષ્ટિને જોવાની અને કર્તાની ચેતન દ્રષ્ટિથી જ્યારે જાણ લેવાનો પ્રયત્ન કરશો તો તમારા બધા પ્રશ્નોનું નિવારણ આમનામ જ થઈ જશે. કરી જોજો. હવે શું કીધું? તે પોતાની સ્વજાતિ કરતાં કેવલની સાથે એકરૂપ થઈ ગયેલો હોવાથી તેને કર્તાકાર જાણવો. હવે આપણે બધાએ આ શું થવાનું છે? બોલો બધા, કર્તાકાર. કર્તાકાર થવાનું છે. કર્તાકાર એટલે શું? મારે કર્તા સાથે એકમેક થવાનું છે. દરેક ક્રિયામાં, દરેક દ્રષ્ટિમાં, દરેક વર્તનમાં, બધી જગ્યાએ મારે કર્તાકાર થવાનું છે. આખો દિવસ રિમાઇન્ડર આપ્યા કરજો, મારે કર્તાકાર થવાનું છે, મારે કર્તાકાર થવાનું છે. હા, બાળકોને આખો આજે કરે ને તો આખો દિવસ સત કહેવલ, સત કહેવલ, સત કહેવલ. તો એ બોલાવીને શું થાય? સત કહેવલ બોલાવવાથી શું થાય? સત કહેવલની જ્યારે સમજ પ્રગટ થશે ને એ લોકોની અંદર, ત્યારે સત કહેવલના એ લોકો કર્તાકાર થઈ જશે. હજી જવા દો 5 વર્ષ. એ 5 વર્ષથી બધા છોકરાઓ કર્તાકાર ન થાય તો મને કહેવું. કેમ? ચેતન દ્રષ્ટિ આવવા માંડશે. આ ચેતન દ્રષ્ટિ આપણી અંદર લાવવાની છે. હવે આગળ જોઈએ. और चतुर अंत सकरण के चित कृताकार नव होई तेहि अंश हथियार करण सम कृता लखित नहीं कोई और चतुर अंतःकरण के चित्त कृताकार नव होई तेहि हंस हथियार करण सम कृता लखित नहीं कोई. હવે આપણે તો પછી આવું કહી દીધું કે આખો દિવસ બોલવા માંડ્યા કર્તાકાર, કર્તાકાર, કર્તાકાર.
એટલે પછી આ કૃતાકાર કેવી રીતે આપણે કરીએ છીએ, એટલે કોને કૃતાકાર ન કહેવાય એવું કહી રહ્યા છે. પહેલાં કૃતાકારનું દ્રષ્ટિની સમજ આપી, હવે કોને કૃતાકાર ન કહેવાય. કારણ કે આપણે તો અંદર વહેમ ઘૂસી ગયો એટલે આપણે હું તો કૃતાકાર છું, હું તો કૃતાકાર છું, પણ અંદર આપણે ક્યાંથી બોલીએ છીએ એની આપણને સમજ નથી. કારણ કે કર્તાની જાણ નથી આપણી અંદર. કઈ કર્તાની જાણ નથી? જે કર્તાની જાણ આ ગ્રંથમાં આપવામાં આવી છે અને એ આપણા ગ્રંથમાં આપવામાં આવી છે. આ ગ્રંથની અંદર એક કરવાનું છે. પંચમ વેદમાં આખો આપણો ગ્રંથ છે. આપણે કેમ બન્યા છે, આપણી અંદર શું શું છે. એટલે જ્યારે હું મારા આ સ્વરૂપને જાણીશ કોના દ્વારા? પંચમ વેદ દ્વારા, ત્યારે મને ખબર પડશે કે મારી અંદર શું શું ભરેલું છે અને હું કોણ છું ને કેવો છું કે કેવી છું. તો હવે અહીંયા આગળ આપણે જોઈએ શું કીધું. તે સિવાયના બીજા મન, બુદ્ધિ આદિ 4 અંતઃકરણથી ચિંતન કરવામાં આવે તો તેથી કૃતાકાર થઈ શકાતું નથી. સીધું કહી દીધું કે અંતઃકરણથી ત્યારે તમે જે હું કરતા છું એમ કયા કરશો અને પછી કરતા તમે અને એનું તમે કયું માનશો નહીં. કૃતાકાર છું એમ તો કહો, પણ જ્યારે મારું ના હું તો આમ કહું છું. થયા તમે કૃતાકાર કે ગયા? ગયા જ ને. તો એ કોનાથી થયું? મનથી થયું, અહંકારથી થયું. ના હું તો આમ જ કરીશ. એક બાજુ કહો હું કૃતાકાર છું અને બીજી બાજુ તરત જ બોલો છો કે ના હું તો આમ જ કરીશ. તો તમે તમારું અહંકાર અંતઃકરણ કામ કરી ગયું તો તમે થવાય તો કે નહીં થવાય. તો પછી તો શું કરવાનું? આપણને ખબર જ ના પડે કે મારું અંતઃકરણ કામ કરે છે કે નહીં. કયું અંતઃકરણ કામ કરે છે એ આપણને ખબર નથી પડતી. આપણી કઈ અવસ્થા કામ કરે છે એ ખબર નથી પડતી. તો પછી શું કરવાનું? તો થોડુંક અત્યારે સમજી લઈએ. તમે કદાચ આખું પંચમવેદ નહીં વાંચી શકો એટલે અત્યારે તમને હું આટલામાં સમજાવું છું કે તમારા અંતઃકરણ કેટલો મોટો રોલ ભજવે છે આપણા જીવનમાં. બધાની અંદર અંતઃકરણ જ મોટો રોલ ભજવે છે અને એ આપણને ખબર નથી પડતી ક્યારે આપણે આ અંતઃકરણમાંથી આ અંતઃકરણમાં શિફ્ટ થઈ રહીએ છીએ. શિફ્ટ થવું એટલે બદલાવ. તો હવે જુઓ, મન અંતઃકરણ પહેલાં જોઈ લો. સૌથી પહેલું ઉપરનું નચિત. આપણે નીચેથી જઈએ છીએ કારણ કે આપણે આને જ સમજીએ છીએ. નચિતને તો આપણે ઓળખતા નથી. આપણે નીચેથી સમજીએ. પહેલું અંતઃકરણ મન. મનનું કામ શું છે? જો કોઈ આટલા આ છોકરાઓ છે આ બધા ચોપડી લઈને બેસે પણ કોઈ નોટ પેન્સિલ લઈને બેસે છે? આ બધી વસ્તુ નોંધવાની છે. જે મારી અંદર મને જે અંદર ખુશ્યું ને એ નોંધી લેવાનું, પછી એનું ચિંતન કરો તો કર્તાની જાણમાં અંદર જવાય. હું બધા આ લોકો બહેનોને નથી કહેતી કે એ લોકો બધું, પણ તમે લોકો તો કરી શકો ને. તમારે જો ખરેખર કર્તાની સાથે એકમેક થવું હોય તો આ બધી તમારા માટે ચાવીઓ છે. આ ચાવીઓ તમારી અંદર એક વખત આવશે. અમે લોકો આ ભણતા હતા ને તો અમે ચોપડા ભેગા, નોટ પેન્સિલ ભેગા હોય. એક વસ્તુની નોંધ મહેશભાઈ બોલતા હોય કે એ વખતે સીધી નોંધ જ થતી હોય અને નોંધ પછી પાછી ફરી વારંવાર. અત્યારે ચિંતનભાઈને આ ભાવિનભાઈ લોકો કરે છે. આખો દિવસ તમે જુઓ કેટલું જ ચિંતન મનન કેટલું લખેલું છે એ લોકો પાસે. આ ક્યાંથી? કારણ કે તમારી અંદરની આરત જેમ જેમ વધશે ને એમ તમારી અંદર આ બધું જાગતું થશે અને આવું અંદર સાંભળેલું હશે ને તો તમારી અંદર ક્યારે કામ કરશે ને તમને ખબર નહીં પડે. ઓહો, આ તો માએ કીધું હતું કે આવી રીતે કરવાનું, આ અંતઃકરણ આવું કામ કરે. તમે અંદર લખેલું તો તમને ખબર પડે ને. તો એ તમે બીજું કંઈ ના કરો તો એક પુસ્તક રાખો, નોટ રાખો અથવા તો એક પુસ્તક આ લઈ લો અને એમાં તમે નોંધ રાખો. જુઓ મારા આ પુસ્તકમાં આખું લખેલું છે. પહેલાં આખું મહેશભાઈ લખેલું, પછી એમાં પાછું મેં લખેલું છે કે તમે વાંચો એટલે સીધું તમારી અંદર એનું સીધું સ્મરણ થઈ જાય કે ના આનો અર્થ આમ થાય, આનો અર્થ આમ થાય. તો હવે જો આપણે મન અંતઃકરણ બધાની અંદર મન કામ કરે છે અને બધાને ખબર છે કે મારું મન આવું કરે છે. તો બધા મનનું કામ છે સંકલ્પ અને વિકલ્પ કરવાનું. સંકલ્પ એટલે શું? હું આમ કરું. મારે આજે આપણે સવારે બહેનોને શરૂઆતથી શરૂ થાય શું બનાવશું ત્યાંથી શરૂ થયું. એટલે પછી પહેલાં કહેશે કે હું આને પૂછું, એમાં 4 જણા જુદો જુદો જવાબ આપશે. પછી કે હવે હું શું બનાવું? તો કે જે 2 કોમન હોય ને એ બનાવશે. એટલે એક સંકલ્પ થયો કે આ બનાવું, ત્યાં બીજું કે ના આ નહીં આ બનાવો, એટલે તમારો બીજો વિકલ્પ શરૂ થયો. એવી રીતે કરતાં અડધો કલાક તમારોમાં વયો જાય અને તમે સમયને ગુમાવી દો અને તમે આટલા અમૂલ્ય વસ્તુને તમે આખા મનને અંતઃકરણમાં ઘૂસી જાઓ અને આ મનમાં પાછું ત્યાં તમે નક્કી કરી દીધું કે આજે આ બનાવવું છે. ત્યાં ત્રીજી વ્યક્તિ આવીને કે આવું બનાવવાનું,
એટલે તમારો પિત્તો જાય કે કલાકથી માસું ખાવું તમારું, તમે લોકો આવું કરો છો. એટલે આ બધી તમારી અંદરની બધી ફિતુરો, હવે આ કૃતાકાર ક્યાંય થવાશે મને કહો. એટલે કીધું કે આ મન અંતઃકરણ તમને લઈ જશે નહીં. આ અંતઃકરણથી તમે કહો કે હું કૃતાકાર છું, આવું બોલી અને બીજી જ વખતે તમે પેલું એમ કરો કે આવું કેવું, તો કૃતાકાર નહીં થવાય. તો તમે એના માટે શું કરવું? હજી આગળ 4 અંતઃકરણો જણાવું, પછી તમને બતાવું કે કેવી રીતે કરવાનું. આ બધું પ્રેક્ટિકલ કરવાનું છે. જીવનમાં ઉતારવા માટે પરમ ગુરુનું જ્ઞાન છે, અને જીવનમાં ઉતારશો તો કરતા તમારી જોડે જ છે સતત. એનો અનુભવ તમને સતત થશે. હવે શું કીધું? ચિંતવન કરવા, અંતઃકરણોથી ચિંતવન કરવામાં આવે. ચિંતવન તમે કોનું કરો છો? તો અહીંયા કીધું કે તમે ખાવાનાનું ચિંતવન કરો છો. અત્યારે સવારે એક જ દાખલો મેં તમને કીધું, આ વસ્તુ બનાવવાની. તો હવે વસ્તુ બનાવવાની છે, તો આ વસ્તુ પણ તમે અહીંયા આગળ કર્તાની જાણ તમને કામ લાગશે. તમે જ્યારે કર્તાની જાણ, તમે પેલી વ્યક્તિ તમો ગુણી છે, ધારો કે તમને ખબર પડી કે એને બધું તીખું ખારું જ ભાવે છે. પેલી વ્યક્તિ કેવી છે? સાત્વિક છે. અને પેલી વ્યક્તિ કેવી છે? એને બધું ટેસ્ટી જ ભાવે છે. તો આ બધી વસ્તુનું તમે શું કરશો? એવી જાણ બનાવશો, એવી વસ્તુ બનાવશો કે આ બધાને કામ લાગે. તો અહીંયા જાણ કરે તો કે જો પરમ ગુરુએ મને આ જાણ આપી છે ને એટલે હું આ કામ કરું, તો હું આ બધાને ખુશ કરી શકીશ. તો હવે તમારે શું થયું? આવે ને પરમ ગુરુ વચ્ચે જાણ આવીને વચ્ચે, બસ કામ થઈ ગયું. આવી રીતે આ મન અંતઃકરણને એવું ધીમે કેળવવાનું કે પરમ ગુરુની જાણથી જ કામ કરે. તમારે કંઈ કરવાની જ જરૂર ના પડે. દરેક જગ્યાએ કોઈ વ્યક્તિ સામે આવી, તમે એને ઓળખી જ જાઓ કે આ વ્યક્તિની પસંદગી આવી છે, માટે એનું અંતઃકરણ કેવું છે? આવું છે. એનામાં કયું તત્વ કામ કરે? તો કે પૃથ્વી તત્વ. તો કે એમાં જળ તત્વ. અને શરદી વારે ઘડે થઈ જાય છે, તો એને સમજાવીને કહો ભાઈ તને શરદી થાય છે, શું કામ આવું ખાવું છે? જાણ કામ આવે કે નહીં? દરેક અગ્નિ તત્વવાળા જે લોકો છે, તમને ખબર છે કે એને એસિડિટી આખો દિવસ થયા કરે છે, તો પછી તમે શું કરશો? એને ભલે ગમે તેવું ભાવતું હોય, તમે કે ના આજે તને નહીં આપું, કાલે કરી આપીશ, એમ કરીને તમે શું કરો? પરમ ગુરુની જાણનો ઉપયોગ કરીને બધા જગ્યાએ યુક્તિ પ્રયુક્તિ દ્વારા તમે બધા રસ્તા કાઢી શકો. આ પરમ ગુરુની જાણ તમારી અંદર હોય તો ને. અત્યારે તમારે પેલે કીધું કે આની અંદર અત્યારે કોઈ તમારી સામે આવીને ઝઘડવા માંડ્યું, એકદમ ઝઘડે છે, તમને ખબર પડી ગયું કે અહીંયા આગળ કયું કામ કરે છે? તમો ગુણ કામ કરે છે ને અહંકાર ગણ કામ કરી રહ્યો છે. તો હું શું કરું? અહંકાર અંતઃકરણ કામ કરે, તો હું શું કરીશ ખબર છે? ઠંડુ પાણી, ઠંડુ શરબત લાવીને એને આપીશ, ગળ્યું શરબત. ઠંડુ દૂધ લાવીને પેલું કહે આ પી લે ને પહેલાં, પછી વાત કરજે ને જે કરવું. જેવું એ પીશે ને એટલે એનું અંતઃકરણ કેવું થઈ જશે? શાંત થઈ જશે. કેમ? જળ તત્વ આવ્યું. અગ્નિ તત્વને કોણ શાંત કરે? જળ તત્વ શાંત કરે. ઓટોમેટિક પેલું શાંત થઈ જશે. પછી એ કહેશે હવે બોલ, શું કામ છે? એટલે ગુસ્સો ઉતરી ગયો હશે, એનું બોલવાનું બધું બંધ થઈ જશે. આવી રીતે જાણ તમારી અંદર ઓટોમેટિક કામ કરવા માંડશે. તમે એની સાથે એકમેક થશો ને ત્યારે, અને આ ગ્રંથની જાણને આ જાણને એક કરશો ત્યારે. એટલે ગ્રંથનું વાંચન કેટલું મહત્ત્વનું છે તમને જણાવું છું કે આ કેટલો અભ્યાસ જરૂરી છે. કે આ અભ્યાસ કરશો તમારી અંદર આપોઆપ બધી જાણ આવતી જશે, અને આપોઆપ તમે આખા એક વસ્તુ વ્યક્તિ જોડે તમે સરસમાં સરસ સંબંધ સ્થાપિત કરી શકશો. બધી જગ્યાએ પ્રેમ સંપાદિત કરી શકશો. કોઈ જગ્યાએ ક્લેશ કકળાટ નહીં રહે. તો આનાથી ઉત્તમ બીજી કઈ વસ્તુ જોઈએ જીવનમાં જીવવા માટે? કહો. પરમ ગુરુ તો તમારી જોડે રહે, એનો અહેસાસ પણ તમને રહે, અને દરેક કાર્યમાં પરમ ગુરુ આગળ તમને કરી દે કે ન જો આ બેન તો બહુ સારી, આ ભાઈ તો બહુ સારો. કેમ? તો કે બધાના પ્રશ્નોનું નિરાકરણ લાવે છે. કેમ? તો કે એને ખબર છે કે બધામાં શું પડેલું છે. કેમથી ખબર છે? તો કે આ ગ્રંથને જાણેલો છે, અને આ ગ્રંથ બધામાં છે. આજે એક ભાઈ આપણે દીકરાએ સવાલ પૂછેલો, પંચમ વેદ એટલે શું? જે તમારો પોતાનો વેદ છે, પોતાનો. અને એ પંચમ વેદ તમારા શ્વાસમાંથી આખો ઉદ્ભવેલો છે. પરમ ગુરુએ સૌથી પહેલો શ્વાસ મૂક્યો, અને એમાં જ વિકાસ કુંભસ્થમાં જ ચક્ષસત્વો મૂકી દીધા. એવી ઉસ્તાદી કરી છે પરમ ગુરુએ કે તમે એક પણ ક્રિયા ના કરો ને, ક્રિયામાં બધામાં પેલું આવ્યું કયું વર્ગ જ્ઞાન, એટલે તમે બધાને જાણી લો, પછી એની સાથે બરાબર
ઇન્ટરેક્ટ કરીને એની સાથે વાતોચીતો કરીને સંબંધ બાંધી લો અને પછી લાગ્યું કે હવે એની જોડે બસ બહુ થઈ ગયું, કાળચક્ષ સત્વ, આ બધું શ્વાસમાં મૂકી દીધું છે. આ જ વેદ છે જે જાણવાથી તમે તમારા સમગ્ર જીવનને અને બધાના સમગ્ર જીવનને બરોબર કેવો કરી શકો, વ્યવસ્થિત કરી શકો. એટલા માટે પરમગુરુ પરફેક્ટ છે. આપણે પરફેક્ટ બોલીએ છીએ ને, પરફેક્ટ કોને કહેવાય કે જેમાં કોઈ ભૂલ જ ના થાય. અને આપણે અંશે થઈએ ને ત્યારે આવા પરફેક્ટ થઈ જઈએ, અને આપણે તો થઈએ બીજાને પણ બનાવી શકીએ. તો આટલી મોટી આ એટલે અંતઃકરણોને આપણે બધાને એવા પલોટવાના છે કે અંતઃકરણ છેલ્લે અંકુરમાં જઈને પરિણમે. સમજો, અંકુરમાંથી અંતઃકરણો પ્રગટ થયા છે. અંકર અંશમાં છે, બીજની અંદર અંકુર છે. એ બધું ખબર છે ને બધાને. કોઈ પણ બીજ હોય એની અંદર અંકુર હોય, કેરીનો ગોટલો હોય એમાંથી છોડ પ્રગટ થાય. હવે એ છોડમાં તમે વિચાર કરો, ગોટલાની અંદર જે અંકુર છે ને એમાં જ આખો આંબો ભરાઈ ગયો છે. એમાં આંબાની હાઇટ કેટલી, આંબાના ફળ કેવા, એનો રંગ કેવો, આ બધી જ વસ્તુ એના ગોટલામાં મૂકી દીધી છે. એ કઈ છે? આ 5 અંકુરની રકમો, 6 રકમો છે ને. કઈ કઈ? નૂરતા, બોલજો બધા નીચેથી. નૂરતા, અક્કલ અને સમચૈતન્યતા, આ 6 રકમો મૂકી છે. હવે આ બધી વસ્તુ આપણા જ્યારે આ રકમો જ્યારે બરોબર પ્રગટ થાય ત્યારે અંતઃકરણ પ્રગટ થઈ જાય. અને આ જ અંતઃકરણો જ્યારે એકદમ સૂક્ષ્મ બનીને કેવલ કરતાના ચરણો જવા મળે ને એટલે એ અંકુરમાં પરિણમિત થઈ જાય. સમજાયું તમને? એટલે આ મન છે ને હવે નૂરતામાં જશે. હવે કેવી રીતે નૂરતામાં જશે? જો આ સમજો, બહુ સરસ વસ્તુ કહી રહી છું. તમે જ્યારે મનથી બરોબર કોઈ વસ્તુના ઊંડા ઉતરશો ને કે આની અંદર શું વસ્તુ છે કે જેથી આટલો ગુસ્સો કરે છે, એટલે નૂરતામાં જવું એટલે અંદર જવું, એના ઇનર કોરને. ઇનર કોર એટલે એના અંદરના ભાવને જોવો. આટલો ગુસ્સો કેમ કરે? ક્યાંક એને કોઈ ઉદાસીનતા છે, કાંઈ કોઈ માટે ફરિયાદ છે, માટે જ આટલો ગુસ્સો કરે છે. તો એના અંદર જેવા અંદર જશો ને એટલે તમને એની ગુણ, એને આગળ કઈ વસ્તુ ખૂટે છે એની ખબર પડશે. ખૂટે છે એટલે એમાં તમે ભરવાનો પ્રયત્ન કરશો. આ નૂરતા મનને એટલું સૂક્ષ્મ બનાવશે. આ મન આવું જ્યારે આવું ઊંડું ઉતરશે ને એટલે નૂરતામાં પરિણમશે. અને આ નૂરતા ક્યાં જશે? કેવલ કરતાની જાણ સુધી પહોંચી જશે. એટલે અંશમાં જે જાણ પડેલી છે એ જાણને, એટલે તમારો અંશ પહેલાંના અંશની જાણને પકડી શકશે કે આ અંશમાં એવું શું પડ્યું છે કે કઈ વસ્તુ એને બિચારાને તકલીફ કરે છે. તો હવે તમે એનો ઉપાય કરશો ને એટલે નૂરતાથી ક્યાં જશે? સીધું જ અક્કલ. આ જ નૂરતા તમને ક્યાં લઈ જશે? અક્કલમાં. હવે એ અક્કલ શું કરે? તમારી બુદ્ધિથી તમે વિચારશો કે આ હવે હું એક જ વસ્તુ, કોઈ ક્રોધી તમારી સામે આવ્યો, તમારો દીકરો જ ધારો કે તમારી સામે ક્રોધ કરીને આવે છે. હવે એને તમે કેવી રીતે, તમે એને નથી એને મારી શકતા, મોટો છે, નથી મારી શકતા, નથી ખીજાઈ શકતા, સામો કરો તો સામો પેલું કરે છે, તો તમે શું કરશો? તો ત્યાં આગળ એને કઈ જગ્યાએ, એને સ્કૂલમાં કઈ તકલીફ છે આપણે તરત જોઈએ ને. એને સ્કૂલમાં તકલીફ છે, એને ઘરમાં કોઈ કંઈ કહી દીધું છે, કોઈ મિત્રો જોડે કંઈ થયું છે, અને તમે અંદર ગયા, નૂરતામાં ગયા ને અંદર, તો હવે એ તકલીફ થઈ છે. તો હવે એ તકલીફમાંથી શું? તો એના મિત્ર જોડે જશો, એના મિત્ર જોડે સમજશો, એના શિક્ષક પાસે જશો, એના બધા જ્યાં જે એના સંપર્કો છે એમાં તમે જશો તો તમારી જાણ ઓટોમેટિક ત્યાં ઊંડી જવા મળશે કે તો કે જો આના ટીચરે એને આવું કર્યું ને એટલે આવું થયું, અને એના મિત્રએ આવું કર્યું ને એટલે આવું થયું. એટલે તમે એને સમજાવવાનો પ્રયત્ન કરશો. સમજાવવાથી તમે જેવા ઊંડા જશો ને એ તમારી અક્કલ કામ કરવા મળશે, બુદ્ધિ નહીં. કેમ અક્કલ કામ કરશે? કે તમે એના મૂળમાં જશો. મૂળમાં અક્કલ છે, ઉપર બુદ્ધિ છે, અને બુદ્ધિ હંમેશા વેરો આતરો કરશે. આ મારો દીકરો, તમે પેલો છોકરો એમ કહેશે એનો દોસ્તાર કે એને મને માર્યું ને એટલે મેં એને માર્યું, તો ત્યારે તમે તમારી બુદ્ધિથી કહેશો તારે મારવા નહીં, એને હું આમ કરીશ. એટલે તમે પહેલાં છોકરાને વધારે ચડાવો છો ઉપર. આ બુદ્ધિથી તમે કરશો તો આવું કરશો. અને તમે નૂરતામાંથી અક્કલમાં જશો ને તો તરત જ પેલા છોકરાને, આપણા છોકરાનો શું વાંક હતો અને એ છોકરાનો શું વાંક હતો એ બંનેને જોઈને એનો વિવેક કરીને તમે સમજાવશો તો ફેર પડશે કે નહીં? એટલે આ નૂરતા અક્કલમાં જશે. અક્કલ આમ કરતાં સૂક્ષ્મ થતાં ધીમે આ બધાનું મૂળ કયું છે? અંશની વૃત્તિ. તો ધીમે તમે ક્યાં જતા રહો? અંશની વૃત્તિમાં જતા રહો કે નહીં?
એક એક વૃત્તિમાં પરિણમશે. એ સુરતા પછી સુરતા આવશે. સુરતાથી બધું જ જોઈ શકશો. એક એક જણના અંતઃકરણો, મારું અંતઃકરણ, બીજાનું અંતઃકરણ, ત્રીજાનું, બધાને જોઈ અને બધાનો વિવેક કરી અને બધાની અંદરથી સારપ નીકાળી અને પછી એમાંથી તમે આખી કેવલ કર્તાની જાણને પકડશો અને જાણ દ્વારા કેવલ કર્તાની જ યુક્તિ પ્રયુક્તિથી તમે કામ કરશો. તો હવે આ અંતઃકરણો તમારા શું થઈ ગયા? તમારા સાધનો થયા. સમજ પડી? અંતઃકરણના તમે મન નથી બનતા. તમે મન જેવો બનશો ને એ તમારો દીકરો ક્રોધ કરશે ને એ તમે એના પર સામો ક્રોધ કરશો, તમે એની પર સામી પેલી કરશો અને તમે પછી વસ્તુ એવી બગડી જશે કે ના પૂછો ને વાત, કે તમારા હાથમાં જ નહીં રહે, પેલો જતો રહેશે. એ ત્યાં આગળ કામ ને એટલે અંતઃકરણના આપણે મનનો ઉપયોગ કર્યો. મનનો ઉપયોગ કરીને આપણે શું કર્યું? જો અહીંયા કીધું છે સાધન. જો કર્તાકાર થઈ શકે, કારણ કે તે તો અંશને કરવાની ક્રિયાના હથિયારરૂપ સાધનો જળ જેવા છે. આ જળ જેવા સાધનો છે. મનને સાધન બનાવીને શું કરવાનું છે? મનને એના અંકુરમાં લઈ જવાનું છે, નૂરતામાં લઈ જવાનું છે. અને નૂરતા દ્વારા એની અંદર ઘૂસીને તમારે આખા બધા અંકુર પકડી લેવાના છે. કયું આવ્યું? અક્કલ આવ્યું. અક્કલ પછી શું આવે? સુરતા. હવે તમે તમારી અક્કલ આવી કે હવે આ દીકરામાં આવું થયું છે અને આટલા મિત્ર જોડે અને આટલી થઈ છે. હવે સુરતા તમારી સુરતા છેક સુધી જશે કે કયા કયા મિત્રો સાથે કઈ જગ્યાએ બેસે છે, ક્યાં જાય છે, કોની જોડે કરે છે, એના મા બાપ સુધી તમારી સુરતા જશે. એ તમે શું કરો? એના મૂળમાંથી તમે જે અનિષ્ટ છે એને કાઢવાનો પ્રયત્ન થશે. અને આમાં કામ કોણ કરશે? સજાણ જાણ કરતા, તમે નહીં. તમારી અંદરની આ આખી વૃત્તિ, તમે મનનો ઉપયોગ કર્યો, તમે બુદ્ધિનો ઉપયોગ કર્યો, તમે તમારા અહંકારનો ઉપયોગ કર્યો કે હવે તારા દીકરાને કહેશે કે આજે આટલા દિવસ તારે ત્યાં જવાનું નથી. અહંકારનો તમે ઉપયોગ કર્યો અને એને તમે એવી રીતે સમજાવશો કે તમારી બુદ્ધિથી એની તમારી અક્કલથી એની અંદર આખું બેસાડી દેશો કે જો તું અહીંયા જઈશ ને તો તને કોઈ મારી નાખશે ને તો તને ખબર નહીં પડે. આવો ડર બતાવવાનું કામ પણ તમે કરશો અને એ તમારો અહંકાર કરશે. અને પણ અહંકારને તમે શું કરશો? સાધન બનાવ્યું. અને પછી એની અંદર એ ડર ઉત્પન્ન કરીને ધીમે ધીમે તમે ક્યાં જશો? આરત. હવે આરત કઈ છે? પરમગુરુ પાસે. હવે અહીંયા પહોંચવાનું પરમગુરુ. આ બધો ઉપયોગ તમે અહીંયા કરો પણ બધામાં હે પરમગુરુ આ સદબુદ્ધિ તું આપ, મને સદબુદ્ધિ આપ, એને સદબુદ્ધિ આપ, બધા લોકોને સદબુદ્ધિ આપ કે જેથી આ અનિષ્ટ ઘરમાંથી નીકળી જાય. આપણે આમનામ તો માગીએ છીએ પરમગુરુ પાસે પણ આ સમજપૂર્વક માગવાનું છે. એટલે હવે આ માગવાનું આ સાધન કયું થયું? ચિત્તનું થયું. આ ચિત્તને સાધન શું બનાવ્યું? પરમગુરુની સાથે એકાકાર કયું ચિત્ત થયું? આ સુરતાનું ચિત્ત થયું કે હવે મને તું આ બધામાંથી છોડાવ. પરમગુરુ મને સમજ નથી પડતી, હવે અહીંયા ચરણે ગયા, મને સમજ નથી પડતી, આટલું બધું હું કરું છું પણ મને નથી. હવે તમે સુધારો ને તમે કરો અને કંઈક એવું બનશે, એવી ઘટના બનશે કે પેલો છોકરો આવી જશે, પેલા આવી જશે અને કંઈક ને કંઈક તમારા રસ્તા નીકળશે. ત્યારે સમજવાનું પરમગુરુએ હાથ પકડી લીધો. એટલે આ શું થઈ ગયું? આ બધાને સાધન બનાવ્યા અને તમે કોની જોડે એકાકાર રહ્યા? દરેક વખતે દરેક સુજાર આવે, જે પણ વિચાર આવે દરેક વખતે કર્તાને સાથે રાખવાના. તમે છો માટે તમારી શુદ્ધિ હું કરું છું, મારું અંદર કાંઈ નથી. આ તો રાખવાનું જ પહેલેથી. એટલે અહીંયા સમચૈતન્યતા બધે વ્યાપ્ત છે. અંકુરમાં બધે ચૈતન્યતા વ્યાપ્ત છે. કારણ કે ચેતનતા ક્યાં મુકાઈ ગઈ છે ખબર છે? સોહમ પ્રણયમાં. સમચૈતન્યતા અંકુરની છે ને એ સોહમ પ્રણવમાં છે આખું. એટલે ત્યાં એ બધામાં વ્યાપ્ત જ છે આખી. એટલે એ બધું જ પકડી લેશે અને એ પછી કોની જોડે એક થશે? અંશની વૃત્તિ જોડે. વૃત્તિ કોણ છે? આ સામાન્ય ભાસ છે, પેલો વિશેષ ભાસ છે. આ બધા જે લોકો ભણે છે ક્લાસમાં એ લોકોને કહું છું. અહીંયા આ સામાન્ય ભાસ, આ સમચૈતન્યતા અને અંશનો વિશેષ ભાસ, આ બંને એક થાય એટલે શું થાય? આખી ચેતનતા પ્રગટ થઈ જાય અને બધાની જાણ પ્રગટ થઈ જાય. આ જાણ પ્રગટ થવી એનું નામ કર્તા સાથે એકાકાર થવું, કૃતાકાર થવું. તમે કૃતાકાર આપોઆપ આમ થવા માંડશો. દરેકે દરેક ક્રિયામાં આવું કરવાનું. આગળ જોઈએ. તે પોતાના સ્વજાતિ કરતા કેવલની સાથે એકરૂપ થઈ ગયેલો હોવાથી કૃતાકાર જાણવું. એ આગળ કર્યું.
તે 4 પૈકી કોઈથી કર્તા લખી શકાય, અંતઃકરણથી કર્તા નહીં લખી શકાય. અત્યારે કર્તાની આપણે સહાય માગીએ છીએ, અંતઃકરણ ભલે માગતા, પણ જેમ જેમ તમે અંડા ઉતરતા જશો ને એટલે અંકુરની ગતિ કામ કરશે. અંકુરની ગતિ કામ કરશે એટલે કર્તા સાથે એકાકાર થવાશે. કારણ કે અંકુરની ગતિ કોની છે? અંશની છે. અને અંશ કોની જોડે એક છે? કર્તા જોડે. એટલે આ તમે ઓટોમેટિક ત્યાંથી જોડાતા જશો. જેમ એક નળ છે, તમે અહીંયા એક નળમાં તમે પાણી આવે છે, બરાબર. હવે એ નળ બીજા કેટલા 4-5 નળ સાથે જોડાયેલો છે, પણ મૂળ નળ ક્યાં છે? ટાંકીનો નળ. મૂળ ટાંકીના નળમાંથી બધું પાણી આવે છે. અત્યારે આપણા અંતઃકરણના નળથી આપણે બધું લઈ રહ્યા છીએ, પણ આપણે અંતઃકરણના હવે ત્યાં ચોખ્ખું નથી પાણી આવતું, એટલે તમે બીજા નળમાં જશો, ત્રીજા નળમાં, બધી સફાઈ કરતાં કરતાં છેલ્લે તમે ક્યાં પહોંચશો? ટાંકીની સફાઈ કરવા પહોંચી જશો. એમ અહીંયા આગળ આ બધા અંતઃકરણોને સાફ થતાં આવી રીતે ક્રિયાઓ દ્વારા આપણા અંતઃકરણને સુરતા, નૂરતા, અક્કલ, આરાધ દ્વારા બધા દ્વારા આપણે ક્યાં પહોંચી જઈશું? કેવલ કરતા સુધી, ટાંકી સુધી પહોંચી જવાશે. કેવળ અંશથી પહોંચવાનું ને અંશ પછી આપણને કર્તા સુધી પહોંચાડી જશે. આવી રીતે આ આખી કર્તાકાર થવાની ક્રિયા છે. અંતઃકરણોથી થવાશે નહીં, પણ છતાં અંતઃકરણો તમારા સાધન છે, અને એ સિવાય તમે અંકુરને પણ પહોંચી શકશો નહીં. એટલે સાધનને સતત કેવલ કર્તાને શરણે મૂકી દેવાના અને એની દ્વારા જ પછી જાણ પ્રાપ્ત કરવાની. આગળ જઈએ. થઈ ગયો? ચાલો હવે આ મુખ્ય બધા આ 4-5 ચોપાઈઓ ક્યાં સુધી, લગભગ તમને કહું 18મી ચોપાઈ સુધી આ બધી અગત્યની ચોપાઈઓ છે. 18ની 19મી ચોપાઈ સુધી. પછી થોડું ફાસ્ટ થશે. હમણાં 2 દિવસ જરાક આપણે બરાબર વ્યવસ્થિત સમજશું તો જ એનો અર્થ લાગે. આપણે પુસ્તક પૂરું નથી કરવું, આપણે આપણી જાણને સમજવું છે. બરાબર ને? જયપ્રદ સ્વરાજ કરુણેશ કૈવલ કરતાથી જય. महान तपस्वी रघुराम महाराज की, परमहंस सुखानंद जी महाराज की, विष्णुदास जी महाराज की, रामचंद्र जी महाराज की, शीतलदास जी महाराज की, अक्षरदास जी महाराज की, सर्व संतन की, सर्वदेवन की, कैवल धाम की, गुरुगादी सार्थक की, कायम पंथ के, ज्ञान संप्रदाय की, भारत के पंचम प्रथम वेद जगास्कंद प्रवचन गुणाति स्तवैका सत कैवल साहेब